જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આપણે દરરોજ ગંગા નદીનું નામ સાંભળીએ છીએ, ગંગાજળને પવિત્ર માનીએ છીએ, ગંગામાં સ્નાન કરીએ છીએ અને ગંગાજળને પોતાના ઘરમાં પણ શ્રદ્ધાથી રાખીએ છીએ। પરંતુ મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે આ ગંગા નદી પૃથ્વી પર આવી કેવી રીતે? ગંગા માત્ર એક નદી નથી। પૌરાણિક પરંપરામાં ગંગાને દિવ્ય નદી તરીકે વર્ણવવામાં આવી છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે સ્વર્ગમાં વહેતી આ દિવ્ય ગંગા નદી પૃથ્વી સુધી કેવી રીતે આવી? તેને પૃથ્વી પર કોણ લાવ્યું? મહાદેવની જટામાં ગંગા કેમ સમાઈ અને આખરે ગંગાના પવિત્ર જળથી કોને મુક્તિ મળી? તો મિત્રો, આજે આપણે સાંભળવાના છીએ રાજા ભગીરથની એ અદ્ભુત કથા, જેમની અવિરત તપસ્યા અને પ્રયત્નોના કારણે ગંગા નદીનું પૃથ્વી પર અવતરણ થયું। આ કથાનો મુખ્ય આધાર વાલ્મીકી રામાયણના બાલકાંડમાં આવેલા ગંગાવતરણના પ્રસંગો છે। સાથે શ્રીમદ ભાગવત પુરાણમાં ગંગાના દિવ્ય મૂળનું વર્ણન પણ મળે છે। તો ચાલો મિત્રો, આ પવિત્ર કથાની શરૂઆત કરીએ। હર હર મહાદેવ બધાઈને। એક સમયે અયોધ્યા પર સગર નામના એક મહાન રાજા રાજ્ય કરતા। રાજા ધર્મનિષ્ઠ હતા। તેમણે લાંબા સમય સુધી તપસ્યા કરી અને સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખી। રાજા સગરની બે પત્નીઓ હતી। એકનું નામ હતું કેશિની અને બીજી સુમતિ। રાજાએ સંતાન માટે તપસ્યા કરી। તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને મહર્ષિ ભૃગુએ તેમને વરદાન આપ્યું। આ વરદાનના પરિણામે કેશિનીને એક પુત્ર થયો અને સુમતિને 60,000 પુત્રો પ્રાપ્ત થયા। આ 60,000 પુત્રો મોટા થયા અને પોતાના પિતા રાજા સગરના પરાક્રમી પુત્રો તરીકે પ્રસિદ્ધ થયા। વાલ્મીકી રામાયણમાં આ સમગ્ર પ્રસંગનું વર્ણન મળે છે અને અહીંથી શરૂ થાય છે એક એવી ઘટના જેના કારણે અંતે ગંગા નદીને પૃથ્વી પર આવવું પડ્યું। આ એક વખત રાજા સગરે અશ્વમેઘ યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો। યજ્ઞ માટેનો ઘોડો છોડવામાં આવ્યો। રાજા, પુત્રો અને યજ્ઞ સાથે જોડાયેલા લોકો ઘોડાની રક્ષા કરતા, પરંતુ અચાનક ઘોડો ગાયબ થઈ જાય છે। રાજા સગર માટે આ ખૂબ જ મોટી મુશ્કેલી હતી। ઘોડો મળી નહીં આવે તો યજ્ઞ અધૂરો રહી શકે છે। તેથી રાજા સગરે પોતાના 60,000 પુત્રોને ઘોડાની શોધમાં મોકલ્યા। રાજાના પુત્રો ઘોડાને શોધવા માટે ધરતીના અનેક ભાગોમાં ફરવા લાગ્યા, પરંતુ ઘોડો ક્યાંય દેખાયો નહીં। ત્યારે તેઓએ વિચાર્યું કે ઘોડો કદાચ ધરતીની નીચે લઈ જવામાં આવ્યો છે, અને પછી તેમણે ધરતી ખોદવાનું શરૂ કર્યું। તેઓ જમીન ખોદતા ગયા, એક પછી એક પ્રદેશ પાર કરતા ગયા અને અંતે પાતાળ તરફ પહોંચ્યા। આ રીતે સગરના પુત્રોએ ઘોડાની શોધ શરૂ કરી। રાજાના પુત્રોને એક જગ્યાએ કપિલ મુનિ દેખાયા અને તેમની નજીક એ જ યજ્ઞનો ઘોડો પણ દેખાયો। સગરના પુત્રોએ વિચાર્યું કે આ ઘોડો કપિલ મુનિએ જ ચોરાવ્યો હશે। તેઓએ કપિલ મુનિ પર આરોપ મૂક્યો અને ગુસ્સામાં તેમને અપમાનજનક શબ્દો કહ્યા। પરંતુ કપિલ મુનિ કોઈ સામાન્ય મનુષ્ય નહોતા। તેઓ મહાન તપસ્વી હતા। સગરના પુત્રોના ઉગ્ર વર્તનથી કપિલ મુનિ ક્રોધિત થાય છે અને તેમના તેજથી સગરના બધા પુત્રો ભસ્મ થઈ ગયા। વાલ્મીકી રામાયણના બાલકાંડમાં આ ઘટના વર્ણવાયેલી છે મિત્રો। સગરના 60,000 પુત્રો ત્યાં જ ભસ્મ થઈ ગયા, પરંતુ હવે સૌથી મોટી સમસ્યા ઊભી થઈ ગઈ। તેમના પૂર્વજોની મુક્તિ કેવી રીતે થશે? રાજા સગરને જ્યારે પોતાના પુત્રો વિશે ખબર પડી, ત્યારે તેમણે પોતાના પૌત્ર અંશુમાનને તેમને શોધવા માટે મોકલ્યા। અંશુમાન ત્યાં પહોંચ્યા। તેમણે પોતાના કાકાઓના ભસ્મ થયેલા અવશેષો જોયા અને યજ્ઞનો ઘોડો પણ ત્યાંથી પાછો મેળવ્યો। પરંતુ અંશુમાનને સમજાયું કે માત્ર આટલાથી કાર્ય પૂર્ણ થવાનું નથી। તેમના પૂર્વજોની મુક્તિ માટે ગંગાનું પવિત્ર જળ પણ જરૂરી છે। અંશુમાને ગંગાને પૃથ્વી પર લાવવાનો પ્રયત્ન કર્યો। તેમણે તપસ્યા કરી, પરંતુ તેઓ ગંગાને પૃથ્વી પર લાવી શક્યા નહીં।
અંશુમાન પછી તેમના પુત્ર દિલીપે પણ ગંગાને પૃથ્વી પર લાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમને પણ સફળતા મળી નહીં અને પછી આ જવાબદારી આવી રાજા ભગીરથના ખભા ઉપર. ભગીરથ રાજા દિલીપના પુત્ર હતા. ભગીરથે નક્કી કર્યું કે પોતાના પૂર્વજોને મુક્ત કર્યા વિના તેઓ શાંતિથી નહીં બેસે. તેમણે રાજ્ય અને રાજસુખ કરતાં પોતાના પૂર્વજોના કલ્યાણને વધારે મહત્ત્વ આપ્યું અને પછી શરૂ થઈ ભગીરથની અતિ કઠિન તપસ્યા. ભગીરથે લાંબા સમય સુધી તપ કર્યું. તેમની તપસ્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયા અને ભગીરથે બ્રહ્માજી પાસે ગંગાને પૃથ્વી પર લાવવાનું વરદાન માંગ્યું. બ્રહ્માજીએ તેમની ઈચ્છા સ્વીકારી, પરંતુ અહીં એક મોટી સમસ્યા હતી. ગંગા સ્વર્ગમાંથી જ્યારે પૃથ્વી પર પડશે ત્યારે તેના પ્રવાહની શક્તિ એટલી પ્રચંડ હશે કે પૃથ્વી એ પ્રવાહને સહન નહીં કરી શકે. એટલે ભગીરથે માત્ર ગંગા નદીને પૃથ્વી પર લાવવાનું કામ પૂર્ણ કર્યું નહોતું. હવે તેમને મહાદેવની મદદ લેવી જરૂરી હતી. ભગીરથે ભગવાન શિવની ઉપાસના શરૂ કરી. તેમણે ફરીથી કઠોર તપસ્યા કરી. દિવસો પસાર થતા ગયા, મહિનાઓ પસાર થતા ગયા અને સમય એવી રીતે પસાર થઈ ગયો, પરંતુ ભગીરથનો સંકલ્પ તૂટ્યો નહીં. તેમની ભક્તિ અને તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને મહાદેવે ભગીરથને વચન આપ્યું કે જ્યારે ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી તરફ આવશે ત્યારે તેઓ પોતાના મસ્તક પર તેના પ્રચંડ પ્રવાહને ધારણ કરશે. આ વાત વાલ્મીકી રામાયણમાં ગંગાવતરણના પ્રસંગમાં આવે છે. મિત્રો, મહાદેવ તૈયાર થયા અને હવે ગંગાના પૃથ્વી પર લાવવાનો સમય આવી ગયો. ગંગા નદીએ સ્વર્ગમાંથી પૃથ્વી તરફ આવવાનું શરૂ કર્યું. પ્રવાહ અતિ પ્રચંડ હતો. એવું લાગતું હતું કે જાણે આખું આકાશ જળથી ભરાઈ ગયું હોય. ગંગાને પોતાની પ્રવાહની શક્તિ પર ગર્વ પણ થયો. તેણે વિચાર્યું કે હું મારા પ્રચંડ પ્રવાહથી પૃથ્વી પર આવીશ અને મને રોકવાની શક્તિ કોઈમાં નહીં હોય. પરંતુ મહાદેવ શાંત ઊભા હતા. ગંગા નદી ઝડપથી નીચે આવી અને સીધી મહાદેવના મસ્તક પર પડી છે. પરંતુ જે ગંગાને લાગતું હતું કે તેનો પ્રવાહ સમગ્ર પૃથ્વીને હચમચાવી દેશે, તે ગંગા મહાદેવની જટામાં આવીને અટકી ગઈ. મહાદેવની જટાઓ એટલી વિશાળ અને ગૂંચવાયેલી હતી કે ગંગાને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ જ ન મળ્યો. ગંગા મહાદેવની જટામાં સમાઈ ગઈ અને પૃથ્વી પર તેનો પ્રવાહ પહોંચી શક્યો નહીં. હવે ભગીરથ માટે ફરી મુશ્કેલી ઊભી થઈ. તેમણે મહાદેવની પ્રાર્થના કરી, કારણ કે ગંગા નદીને પૃથ્વી સુધી પહોંચાડવાનું કાર્ય હજુ અધૂરું હતું. મહાદેવે ભગીરથની ભક્તિ જોઈ અને ગંગાને પોતાની જટામાંથી મુક્ત કરી ગંગાનો પ્રવાહ પૃથ્વી તરફ વહેવા લાગ્યો. આ પ્રસંગ એટલો અદ્ભુત હતો મિત્રો કે દેવો, ઋષિઓ અને ગાંધર્વો અને અનેક દિવ્ય જીવો આ ગંગાવતરણના સાક્ષી બન્યા. ગંગા હવે પૃથ્વી પર વહેવા લાગી હતી અને ભગીરથ આગળ આગળ ચાલતા હતા. ગંગા તેમના પાછળ પાછળ વહેતી હતી. આ કારણે ગંગાને એક નામ મળ્યું, ભાગીરથી, કારણ કે ભગીરથના પ્રયત્નોથી તે પૃથ્વી પર આવી હતી. વાલ્મીકી રામાયણમાં ગંગાને ત્રિપથગા પણ કહેવામાં આવે છે, કારણ કે તે 3 લોકોમાં પ્રવાહ ધરાવતી દિવ્ય નદી તરીકે વર્ણવાઈ છે. હવે ભગીરથનો હેતુ હતો ગંગાને ત્યાં સુધી લઈ જવાનો જ્યાં તેમના પૂર્વજો ભસ્મ થયા હતા. ભગીરથ આગળ વધતા ગયા અને ગંગા તેમના પાછળ પાછળ વહેતી ગઈ. આ જ કારણે આજે જ્યારે કોઈ અતિ કઠિન કાર્ય માટે સતત પ્રયત્નો કરે છે ત્યારે આપણે કહીએ છીએ કે ભગીરથ પ્રયત્નો, અર્થાત અસંભવ લાગતું કાર્ય પણ સતત પ્રયત્નો અને સંકલ્પથી પૂર્ણ કરવાનો પ્રયત્નો. પરંતુ મિત્રો, ભગીરથની યાત્રા હજી પૂરી થઈ નહોતી. તેમને ગંગાને સગરના પુત્રોની રાખ સુધી પહોંચાડવાની હતી.
ગંગા ભગીરથની પાછળ આગળ વધતી રહી અને અંતે તે સમુદ્ર સુધી પહોંચી. ત્યારબાદ ભગીરથ ગંગા નદીને લઈને ધરતીના તે ભાગ સુધી ગયા જ્યાં સગરના પુત્રો ભસ્મ થયા હતા. ગંગાનું પવિત્ર જળ જ્યારે તેમના ભસ્મ અવશેષો સુધી પહોંચ્યું ત્યારે બ્રહ્માજીએ ભગીરથને જણાવ્યું કે સગરના 60,000 પુત્રો મુક્ત થઈને સ્વર્ગ તરફ ગયા. વાલ્મીકી રામાયણના ગંગાવતરણના પ્રસંગમાં આ વાત આવે છે મિત્રો. આ રીતે ભગીરથનું વર્ષોનું તપ તેમના પૂર્વજોની મુક્તિનું કારણ બન્યું. તો મિત્રો, અહીંથી ગંગા નદીની કથા આપણને માત્ર એક નદીની કથા જ લાગતી નથી. આ કથા બની જાય છે એક પુત્રના પોતાના પૂર્વજો પ્રત્યેના કર્તવ્યની. ઈચ્છે તો રાજસુખમાં જીવન પસાર કરી શકતા હતા, પરંતુ તેમણે પોતાના પૂર્વજોના કલ્યાણ માટે કઠિન માર્ગ પસંદ કર્યો. તેમણે એકવાર પ્રયત્નો કરીને હાર માની નહોતી. અંશુમાન પ્રયત્નો કરી શક્યા નહીં. દિલીપ પણ સફળ ના થયા, પરંતુ ભગીરથે પ્રયત્નો છોડ્યો નહીં. તેમણે બ્રહ્માની તપસ્યા કરી, પછી મહાદેવની તપસ્યા કરી અને અંતે ગંગાને પૃથ્વી પર લાવ્યા. હવે એક ખૂબ જ સુંદર વાત શ્રીમદ ભાગવત પુરાણમાં ગંગાના દિવ્ય મૂળ વિશે અને બીજી મહત્વપૂર્ણ વાત જણાવે છે કે ભાગવત પુરાણના 5મા સ્કંધના 17મા અધ્યાયમાં ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપ સાથે ગંગાના દિવ્ય જળનો સંબંધ વર્ણવવામાં આવ્યો છે. ભગવાન વિષ્ણુએ જ્યારે બ્રહ્માંડને પોતાના પગલાંથી વ્યાપી દીધું ત્યારે તેમના ચરણના અંગૂઠાના નખથી બ્રહ્માંડના આવરણમાં ભેદ થયો અને કારણ સાગરનું પવિત્ર જળ આ બ્રહ્માંડમાં પ્રવેશ્યું. આ જ દિવ્ય જળ ગંગા નદી તરીકે ઓળખાયું. ભગવાનના ચરણોને સ્પર્શ કરવાને કારણે ગંગાને વિષ્ણુપદી નામ મળ્યું. આ રીતે ભાગવત પુરાણ ગંગા નદીના દિવ્ય મૂળને ભગવાન વિષ્ણુના ચરણ સાથે જોડે છે. જ્યારે વાલ્મીકી રામાયણમાં ગંગાના પૃથ્વી પર અવતરણ અને ભગીરથની તપસ્યાની વિગતવાર કથા મળે છે. એટલે મિત્રો, બંને વાતોને સમજીએ તો ગંગા નદી દિવ્ય છે. તેનું દિવ્ય મૂળ ભગવાન સાથે જોડાયેલું છે અને ભગીરથના પ્રયત્નોથી તેનું પૃથ્વી પર અવતરણ થયું. જ્યારે મહાદેવે પોતાના મસ્તક પર તેને ધારણ કરી તેના પ્રચંડ પ્રવાહને નિયંત્રિત કર્યો. હવે પ્રશ્ન એ આવે છે કે ગંગા નદી મહાદેવની જટામાં જ કેમ રોકાઈ? આનો જવાબ પણ કથામાં જ મળે છે મિત્રો. ગંગાનો પ્રવાહ અત્યંત પ્રચંડ હતો. જો તે સીધી પૃથ્વી પર પડી હોત તો પૃથ્વી તેને સહન ના કરી શકત. એટલે મહાદેવે મધ્યસ્થ બન્યા. તેમણે પોતાના મસ્તક અને જટાથી ગંગાના પ્રચંડ પ્રવાહને રોક્યો અને પછી તેને પૃથ્વી પર વહેવા દીધી. આથી મહાદેવના મસ્તક પર ગંગા દેખાય છે અને ગંગા નદીનું પૃથ્વી પર અવતરણ મહાદેવ સાથે અવિભાજ્ય રીતે જોડાયેલું છે. આ કથામાંથી એક અદ્ભુત સંદેશ મળે છે. ભગીરથ પાસે માત્ર ઈચ્છા જ નહોતી, તેમની પાસે સંકલ્પ હતો. ઈચ્છા કરવી સરળ છે, પરંતુ એ ઈચ્છા માટે વર્ષો સુધી પ્રયત્નો કરવો એ ખૂબ મુશ્કેલ છે. ભગીરથે આ કર્યું. એક પ્રયત્ન નિષ્ફળ ગયો તો બીજો કર્યો. એક માર્ગ બંધ થયો તો બીજો માર્ગ શોધ્યો. બ્રહ્માની તપસ્યા કર્યા પછી મહાદેવની તપસ્યા કરી અને અંતે સફળતા મેળવી. આથી જ આજે પણ જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ મુશ્કેલ કાર્ય માટે સતત પ્રયત્નો કરે છે મિત્રો, ત્યારે તેને ભગીરથ પ્રયત્નો કહેવામાં આવે છે. આ માત્ર એક કહેવત નથી, પરંતુ ભગીરથની કથામાં રહેલા અડગ સંકલ્પની યાદ છે. અને મહાદેવ પાસેથી પણ આપણને એક સુંદર સંદેશ મળે છે. જ્યારે ગંગાનો પ્રચંડ પ્રવાહ આવ્યો ત્યારે મહાદેવે તેને નષ્ટ કર્યો નહીં. તેમણે તેને પોતાની જટામાં ધારણ કરી, તેની શક્તિને નિયંત્રિત કરી અને પછી પૃથ્વી માટે કલ્યાણકારી બનાવી. એટલે શક્તિનો અર્થ માત્ર બળ નથી, શક્તિને યોગ્ય રીતે નિયંત્રિત કરવી એ પણ શક્તિ છે. આ જ મહાદેવનું સ્વરૂપ આપણને તો મિત્રો,
આજે આપણે જાણ્યું કે ગંગા પૃથ્વી પર કેવી રીતે આવી, તેની પૌરાણિક કથા શું છે, રાજા સગરના 60,000 પુત્રો, તેમની કપિલ મુનિ સાથેની ઘટના અને અંશુમાનના પ્રયત્નો, દિલીપનો પ્રયત્નો અને અંતે ભગીરથનું અડગ તપ. આ બધાએ મળીને ગંગા નદીના પૃથ્વી પર અવતરણની કથા રચી. ભગીરથે ગંગાને પૃથ્વી પર લાવવા માટે બ્રહ્માજીની કૃપા મેળવી અને પછી મહાદેવની આરાધના કરી. મહાદેવે ગંગાના પ્રચંડ પ્રવાહને પોતાના જટામાં ધારણ કર્યા અને પછી ગંગા પૃથ્વી પર વહેવા લાગી. અંતે ગંગાના પવિત્ર જળથી સગરના પુત્રોને મુક્તિ થઈ. અને એટલા માટે જ ગંગા નદી માત્ર પાણીનો પ્રવાહ નથી, ભક્તિની દ્રષ્ટિએ ગંગા નદી ભગીરથના સંકલ્પની યાદ છે, મહાદેવની કરુણાની યાદ છે અને ભગવાનના દિવ્ય ચરણ સાથે જોડાયેલી પવિત્રતાની યાદ છે. તો મિત્રો, આ કથા તમને ગમી હોય તો કમેન્ટમાં એકવાર લખજો હર હર મહાદેવ અને સાથે સાથે લખજો જય મા ગંગે. ભગવાન મહાદેવ અને મા ગંગાની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે, તમારા જીવનમાં ભક્તિ રહે, તમારા ઘરમાં સુખ શાંતિ રહે અને જ્યારે જીવનમાં કોઈ મુશ્કેલી આવે ત્યારે ભગીરથની જેમ હિંમત હારવાની નહીં, કારણ કે સાચી ભક્તિ, અડગ સંકલ્પ અને સતત પ્રયત્ન મળીને અશક્ય લાગતું કાર્ય પણ શક્ય બનાવી શકે છે. તો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ, જય માતાજી. થેન્ક યુ.